हेलो स्टूडेंट्स, वेलकम બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. હું તમને સોલ્વ કરાવી રહી હતી 2024નું જે બેઝિક મેથ્સનું ગયા વર્ષે પેપર લેવાયેલું હતું. એ ડિટેલમાં હું તમને એક એક દાખલો વ્યવસ્થિત શીખવાડું છું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે બોર્ડમાં કઈ રીતના દાખલા પૂછાય છે અને તમને એ દાખલાનું સોલ્યુશન પણ આવડે. હંમેશા તમે જ્યારે પેપર દેવા જતા હો ત્યારે છેલ્લા 5 વર્ષના પેપર સોલ્યુશન તો બધા જ વિષયના કરીને જ જવાના, જેથી તમારો આઈડિયા ક્લિયર થઈ જાય કે બોર્ડમાં કઈ રીતના દાખલા આવે છે. ઓકે, જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી આ ચેનલની લિંકને શેર કરજો. જેમ જેમ એક્ઝામ નજદીક આવતી જશે એમ એમ હું બધા જ ગાલા અસાઇનમેન્ટના પણ વિડીયો આમાં અપલોડ કરવાની છું. નામ નહીં લખું ઉપર કારણ કે કોપીરાઇટ આવે છે, પરંતુ આપણે બધા જ વિડીયો અપલોડ કરીશું. તો એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જરૂરી છે જેથી તમને નોટિફિકેશન મળે અને તમે વિડીયો જોઈ શકો. જેટલું બને ને એટલું આ વિડીયોને શેર કરજો, કારણ કે મેક્સિમમ સ્ટુડન્ટ જો આ વિડીયોમાં પહોંચશે તો આપણે જલ્દીથી છેલ્લા 5 વર્ષના હું બધા જ પેપર ડિટેલમાં સોલ્યુશન કરીને મૂકીશ. એટલે તમારા હાથમાં છે. વિડીયોને પ્લીઝ તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં, ક્લાસમેટ્સના ગ્રુપમાં શેર કરી દેજો. આવો આપણે શરૂઆત કરીએ. આપણને વિભાગ સીમાં એક એક દાખલો 3 માર્ક્સનો હોય છે અને તેમાંથી 9માંથી કોઈ પણ 6 દાખલા તમારે ગણવાના હોય. એમાં એક તો પ્રમેય જ હોય, કરી જ નાખવાનો, એટલે એક પ્રમેય થઈ ગયું ને બાકી હવે તમારે 5 દાખલા કરવાના રહેશે. પરંતુ અહીંયા તો હું તમને શીખવાડું છું એટલે ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ કરાવીશ. જેમ કે તમને પહેલા દાખલામાં કીધું છે, આપણું ચેપ્ટર નંબર 3નો દાખલો છે, નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. આદેશની રીતે પૂછાય અથવા તો લોપની રીતે પૂછાય, તમને જે રીત કીધી હોય એ જ રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે. પહેલું સમીકરણ છે 2x + 3y = 11. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં લખી લઉં. પહેલું સમીકરણ આપણું છે 2x + 3y = 11 અને બીજું સમીકરણ તમને આપવામાં આવેલું છે 2x - 4y = -24. 2x - 4y = -24. આદેશની રીતથી કરવાની છે, હું ડિટેલમાં શીખવાડીશ. આદેશની રીત હોય ને એમાં તમારે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું. તમે સમીકરણ 1માંથી બનાવો કે 2માંથી બનાવો, જેમાંથી, પરંતુ યાદ રાખવાનું બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું. જેમ કે હું અહીંયા એક્સને કરતા બનાવું તો કઈ રીતે કરીશ? 2x ને એમનામ રહેવા દઉં પહેલાં. 3y અહીંયા પ્લસમાં છે, પ્લસમાંથી જ્યારે પોતાનું સ્થાન છોડીને સામેની બાજુ જશે તો માઇનસમાં થશે. અહીંયા 11 હતું જ તે, અને +3y જ્યારે સામે ગયા તો થઈ ગયું -3y. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. 2x = 11 - 3y. ચલો આ તો મેં એનું જ લખ્યું. મારે શું કરવાનું? તો અહીંયાથી 2 હું કાઢી નાખું છું. તો 2 જ્યારે અહીંયાથી નીકળી જશે ત્યારે પોતાનું સ્થાન છોડીને સામેની બાજુ આવશે ત્યારે એ શેમાં આવી જશે? ભાગાકારમાં. ડન. આને પહેલાં તો આ તમારું જે હતું ને એને સમીકરણ નંબર 1 આપી દેવાનું. આ બીજું જે રકમ હતી ઇક્વેશન એને સમીકરણ 2 આપવાનું, અને અહીંયા જે તમે કરતા બનાવો છો એને આપવાનું સમીકરણ નંબર 3. હવે તમારે આ એક્સની કિંમત જે સમીકરણને તમે કરતા બરતા નથી બનાવ્યું એ સમીકરણમાં મૂકવાની. તો આપણે શું લખીશું? એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા. તમે જો વાયને કરતા બનાવ્યો હોત તો વાયની કિંમત મૂકવાની, જેને કરતા બનાવો એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની. તો અહીંયા આપણે કિંમત મૂકીએ. 2x જ્યાં દેખાય છે ત્યાં આપણે શું મૂકીશું? 11 - 3y/2. તો એક્સની જગ્યાએ લખીએ 11 - 3y/2 -4y = -24. બાકી બેઠું સમીકરણ લખી દેવાનું. છેદ ઉડાડો. અહીંયા અંશમાં 2 છે, અહીંયા છેદમાં 2 છે, તો 2 ઉડી ગયું. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું, કાઉન્સને છોડી દઈએ તો અહીંયા આવશે 11 - 3y -4y = -24. ઓકે, હવે જુઓ આ +11 છે. +11ને હું બરાબરની પહેલી બાજુ આપી દઉં તો કેવું થઈ જાય? -11. તો આ તમારું બરાબર. અહીંયા -24 તો હતા જ તે, અને +11 ડાબી બાજુથી અહીંયા આવ્યા તો થઈ ગયા -11. ડાબી બાજુ તમારું વચ્ચે આ -3y અને આ -4y બે સમાન પદ છે, તો બંને વચ્ચે જો આની પણ નિશાની ઋણ છે, આની નિશાની પણ ઋણ છે. જ્યારે બંને સંખ્યાની ઋણ નિશાની હોય ત્યારે થાય સરવાળો, પરંતુ આવશે નિશાની ઋણની. તો 4 + 3 થઈ ગયું 7y. આગળ જોઈએ આપણે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ
ફરીથી મેં એટલું લખી લીધું છે કારણ કે સિસ્ટમમાં કંઈક બંધ થઈ ગયું હતું તો અહીંયા સુધી આપણે જોઈ લીધું હતું. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. અહીંયા તમારી ડાબી બાજુ વધ્યું -7y બરાબર આ બંને ઋણ સંખ્યા છે તો નિશાની ઋણ નહીં આવશે પરંતુ બંને સંખ્યાનો સરવાળો થશે. 24 + 11 આપણે કરીશું એટલે આવશે 35. ડાબી બાજુ પણ ઋણ સંખ્યા છે, જમણી બાજુ પણ ઋણ સંખ્યા છે તો બંને ઋણ સંખ્યા અહીંયા તમારી શું થાય ઉડીને ધન થઈ જશે. હવે તમે વાયને કરતા બનાવો તો 35 જે છે જમણી બાજુ એ એમ જ રહેશે અને વાય સાથે 7 અહીંયા ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામેની બાજુ જશે તો થઈ જશે ભાગાકારમાં. 7 × 5 = 35 થાય તો વાયની કિંમત આપણને મળી ગઈ 5. ઉકેલ શોધવાના હતા એટલે કે આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની હોય. જે વાયની કિંમત મળી છે એ તમે અહીંયા કરતા બનાવ્યું હતું એ સમીકરણ 3માં મૂકવાની. તો અહીંયા આપણે લખીશું વાયની કિંમત સમીકરણ 3માં મૂકતા. આ બધું લખવું ખાસ જરૂરી છે. વાયની કિંમત સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3 આપણું કયું છે x = 11 - 3y. તો અહીંયા આપણે લખી નાખીએ સમીકરણ 3 છે x = 11 - 3y છેદમાં 2. જ્યાં y દેખાય ને આપણે 5 લખીશું. નેક્સ્ટ સ્ટેપ કરીએ 11 - 3y છે 5 છેદમાં 2. 11 - 5 તેરી કેટલા થઈ જાય 15. તો 11 - 15 છેદમાં 2. 11માંથી 15 એટલે કે એક પ્લસ છે એક માઇનસ છે બંને બાદબાકી થશે. 15માંથી 11 બાદ કરીએ તો 4 આવશે પરંતુ નિશાની આવશે મોટી સંખ્યાની. અહીંયા 15 મોટા છે એની નિશાની ઋણ છે એટલે 4ની નિશાની પણ ઋણ આવશે. -4 છેદમાં 2 છેદ ઉડાડીએ તો 2 દુ 4 થાય. તો અહીંયા આપણને એક્સની કિંમત મળી ગઈ -2. આ તમારો આન્સર આવી ગયો. આઈ હોપ બધાને સમજાણું છે. નીચે તમારે આમ કરીને લખવાનું જરૂરી છે. આગળ તમે લખીશો આમ આપેલ સમીકરણના ઉકેલ x = -2 અને y = 5 થાય. તમે જો લોપની રીતે કરો ને તોય તમારો જવાબ આ જ આવે પરંતુ આપણને આદેશની રીતથી કીધું છે એટલે આખું આવી રીતે ડિટેલમાં આદેશની રીતથી બતાવવાનું રહેશે. ડન. નેક્સ્ટ 39મો દાખલો આપણને ચેપ્ટર નંબર 3નો જ દાખલો છે. તમને અહીંયા 2 સમીકરણ આપેલા છે અને આ બંને સમીકરણનો ઉકેલ શોધવાનો છે પરંતુ અહીંયા કીધું છે લોપની રીત. લોપની રીત ઇઝી છે કારણ કે એના માટે તમારે પ્લસ માઇનસમાં મિસ્ટેક ઓછી થશે. તો તમને અહીંયા લોપની રીતથી કીધું છે તો લોપની રીતે જ્યારે હોય ને ત્યારે તમારે સમીકરણને ax + by = c ના સ્વરૂપમાં લખી નાખવાનું. તો આપણે અહીંયા જોઈએ પહેલું સમીકરણ છે 3x - 5y -4 છે તો -4ને આપણે બરાબરની પહેલી બાજુ આપી દઈશું તો થઈ જશે +4. તો પહેલું સમીકરણ આપણે લખીએ 3x - 5y બરાબર -4 બરાબરની પહેલી બાજુ થઈ જશે તો થઈ ગયું +4. બીજું સમીકરણ છે તમારું 9x. તો અહીંયા લખીએ આપણે 9x + 2y જમણી બાજુ છે તો જમણી બાજુથી ડાબી બાજુ લઈ લો તો થઈ જશે -2y બરાબર 7. ઓકે. આને આપી દો સમીકરણ નંબર 1. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 2. જ્યારે લોપની રીત હોય ત્યારે બંને સમીકરણના કાં તો x સમાન હોવા પડે અને કાં તો તમારું yની કિંમત સમાન હોવી પડે. તો અહીંયા જે તમને ઇઝી લાગે એને તમે સમાન કરી શકો છો. તો આપણે xના સહગુણક સમાન કરવા હોય તો હું સમીકરણ 1ને 3 વડે ગુણું તો 3 તેરી 9 અને નીચેના સમીકરણમાં તો 9x જ છે એટલે બંને સમીકરણના xના સહગુણક મારા કેવા થઈ જશે સમાન. તો અહીંયા લખવાનું તમારે હું લખતી નથી ખાલી બોલું છું. તમારે શું લખવાનું સમીકરણ 1ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે લોપ કરી બાદબાકી કરતા. આટલું ખાસ લખવું જરૂરી છે તો જ તમારું પેપર વ્યવસ્થિત નીટ એન્ડ ક્લીન લાગે. પહેલું સમીકરણ છે આપણું 3x - 5y = 4. એ આખા સમીકરણને આપણે 3 વડે ગુણી લેશું તો 3 તેરી 9x -5 તેરી 15y બરાબર 4 તેરી 12. બીજું સમીકરણમાં આપણે કંઈ ગુણવાની જરૂર નથી તો એઝ ઇટ ઇઝ બેઠું જે સમીકરણ છે એ લખી દેવાનું. હવે બંને સમીકરણની બાદબાકી કરવાની છે તો બાદબાકી કરવા માટે નીચેનું જે સમીકરણ છે એની બધી જ નિશાનીને ફેરવી નાખવાની. જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ લખીશું, માઇનસ દેખાય ત્યાં પ્લસ લખીશું અને પ્લસ છે ત્યાં માઇનસ. હવે જૂની નિશાની જે છે એ નથી જોવાની, આપણે કઈ જોવાની નવી નિશાની. ચલો આગળ સોલ્યુશન કરીએ. બાદબાકી કરીએ તો આ +9x છે ને આ -9x છે તો એ ઉડી ગયું. નેક્સ્ટ સ્ટેપ જોઈએ -15 + 2. એક છે માઇનસ એક છે પ્લસ એટલે બંને વચ્ચે બાદબાકી થશે. 15માંથી 2 બાદ કરો તો 13 આવશે.
તો અહીંયા આવશે 13y, પરંતુ નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની. 15ની નિશાની ઋણ છે તો 13ની નિશાની આવશે ઋણ. ઓકે, આગળ 12માંથી 7 બાદ કરીશું તો 5 આવશે. આપણે વાયની કિંમત શોધવાની છે તો વાયને કરતા બનાવીએ તો y બરાબર 5. આ 13 જે છે -13 ગુણાકારમાં છે, તો જ્યારે સામેની બાજુ જશે તો થઈ જશે ભાગાકારમાં. તો હું આમ લખી શકું -5/13. ચલો, આપણને વાયની કિંમત મળી ગઈ -5/13. હવે તમારે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં આ વાયની કિંમત મૂકવાની. તમને જે સમીકરણ ઇઝી લાગે એમાં તમે મૂકી શકો છો, તમારો જવાબ સરખો જ આવશે. તો આપણે અહીંયા સમીકરણ 1માં મૂકીએ તો તમારે નીચે લખવાનું વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા. આ બધું લખવું ખાસ જરૂરી છે. હું અહીંયા નથી લખતી કારણ કે આપણો, તમારો અને મારો બંનેનો ટાઈમ બચે, બરાબર. તો સમીકરણ 1 આપણે અહીંયા લખી લઈએ. સમીકરણ 1 છે 3x - 5y બરાબર 4. સમીકરણ 1માં જ્યાં આપણને y દેખાય ત્યાં લખીશું -5/13. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ થઈ જશે 3x -5 તો હતું જ તે, અને yની કિંમત આવી ગઈ -5/13 બરાબર 4. આગળ સોલ્યુશન કરીએ આપણે. 3x માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ, 25 25 25/13 બરાબર 4. હવે આ +25/13 છે એ ડાબી બાજુથી જ્યારે જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ. 3x બરાબર 4 પ્લસ છે, પ્લસમાંથી જ્યારે સામે જશે તો થઈ જશે -25/13. લસ્સા લેવો પડશે તો આપણે લસ્સા લઈએ તો અહીંયા આવશે 3x બરાબર, લસ્સા થઈ જશે તમારો 13. જેના છેદમાં 13 નથી એના અંશને 13 સાથે ગુણીએ તો અહીંયા 13 ચોક 52 -25. 52માંથી 25 બાદ કરીએ આપણે. નેક્સ્ટ સ્ટેપ થઈ ગયું 3x બરાબર, જો આ 52, 52માંથી 25 બાદ કરીશું તો અહીંયા આવશે 12. 5ની ઉપર 4, 4માંથી 2 જશે તો 2, 12માંથી 5 જ્યારે બાદ કરીશું તો આવશે 7, 27. તો નેક્સ્ટ સ્ટેપ 27/13. ઓકે, 27/13 છે તો 13 મૂળ સંખ્યા છે એટલે 27 સાથે એનો ભાગ નહીં ચાલે. તો હવે આગળ આપણે કરી જોઈએ. અહીંયા x આપણે કિંમત જોતી છે તો 27/13 એટલું તો હતું જ તે જમણી બાજુ, અને xની સાથે 3 ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. 3નો ભાગ 27 સાથે ચાલશે. 9 તેરી 27, તો અંશમાં વધ્યું 9 અને છેદમાં વધ્યું 13. તો અહીંયા લખીને બતાવું છું એક્સની કિંમત આપણને મળી ગઈ 9/13. આ તમારો આન્સર. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાણું હશે. નીચે લખી નાખવાનું. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ x બરાબર 9/13 અને y બરાબર -5/13 થાય. ક્લિયર? કોઈને કંઈ જ ડાઉટ નહીં હોય. આગળની રીત આપણે જે શીખી હતી તમારી હતી આદેશની રીત, અને આજે તમારી છે એ છે લોપની રીત. બંનેમાં ઉકેલ જ શોધવાના હોય, પણ બંને રીતમાં આટલો ફરક છે. તમે પ્રેક્ટિસ જાતે ગણીને કરજો એટલે તમને આવડી જશે. નેક્સ્ટ જોઈએ આપણે. ચલો આગળ જોઈએ આપણને 40મો દાખલો, જેમાં કીધું છે કે 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો શોધો. ધન પૂર્ણાંક હોવા પડે અને એવી જ સંખ્યા હોવી પડે જે 7 વડે વિભાજ્ય હોય. ધન પૂર્ણાંક તમારા 1થી શરૂ થાય, પણ 1 જે છે એ 7 વડે વિભાજ્ય નથી, 2 પણ 7 વડે વિભાજ્ય નથી. તો 7 વડે વિભાજ્ય હોય એવી પ્રથમ આવતી સંખ્યા કઈ? 7નો ઘડિયો, 7 એકા 7. તો પહેલી આપણી સંખ્યા થઈ ગઈ 7, બીજી સંખ્યા થઈ ગઈ 7 દુ 14, ત્રીજી થઈ ગઈ 7 તેરી 21, અને આવી રીતે તમારી સમાંતર શ્રેણી ચાલ્યા કરશે. ને ક્યાં સુધી તમારે સરવાળો શોધવાનો છે? પ્રથમ 40 ધન પૂર્ણાંકનો. પહેલું સમાંતર શ્રેણી તમે બનાવી લીધી. હવે પ્રથમ પદ એ શોધી લ્યો. પ્રથમ પદ એ બરાબર થઈ જશે 7. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ 7 છે. નેક્સ્ટ આપણે શોધવાનું સામાન્ય તફાવત ડી. સામાન્ય તફાવત ડી શોધવા માટેનું સૂત્ર છે a2 - a1. તો અહીંયા જોઈ શકે છે કે શ્રેણીનું બીજું પદ a2 14 છે. તો 14માંથી પ્રથમ પદ 7 બાદ કરીશું તો આવશે 7. બરાબર. અને કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 40 પદોનો. એનો મતલબ આપણે S40ની કિંમત શોધવાની છે. ડન. આવો આપણે SNનું સૂત્રનો ઉપયોગ કરીએ. SN બરાબર n/2 + n - 1 × d. તમારા SNના બે સૂત્ર છે. એક છે તમારું SN બરાબર a + an,
પણ આ ક્યારે તમે યુઝ કરી શકો? જ્યારે તમારી પાસે સમાંતર શ્રેણીનું અંતિમ પદ હોય ત્યારે. આપણી પાસે અત્યારે સમાંતર શ્રેણીનું અંતિમ પદ નથી, તો આપણે અહીંયા નેક્સ્ટ એનની કિંમત છે 40, કારણ કે 40 પદોનો સરવાળો કરવાનો છે, તો એન બરાબર 40 મૂકીશું, છેદમાં 2, કૌંસમાં 2 ગુણ્યા એની કિંમત છે 7 વત્તા એન છે 40, 40માંથી 1 બાદ કરીશું તો આવશે 39, મેં ડાયરેક્ટ લખી દીધું છે, અને સામાન્ય તફાવત ડીની કિંમત છે 7, તો અહીંયા લખી દઈશું 7. આગળ જોઈએ નેક્સ્ટ સ્ટેપ, 40 ભાગ્યા 2 કરીશું તો આવશે 20, 7 દુ 14 વત્તા 39નો ગુણાકાર આપણે 7 સાથે કરીએ, 9 સત્તા 63નો 3 વધી આવી 6, 7 તેરી 21, 21માં તમે 6 ઉમેરી દો 27, તો 273 આવશે. અહીંયા 273 અને 14નો સરવાળો કરી નાખીએ, 20, 4 ને 3 7, 7 ને 1 8 અને 2, 287 થઈ ગયું. અને 287નો ગુણાકાર આપણે 2 સાથે કરીએ તો 287 ગુણ્યા 2, 1 8 દુ 16 ને 1 17નો 7 વધી 1, 2 દુ 4 ને 1 5, 574 આવી ગયું. અને 20 જે છે એમાં એક 0 છે, એટલે આપણે અહીંયા જવાબમાં શું ઉમેરી દઈશું? 0. તો આ મળી ગયું આપણને SN એટલે કે S40ની કિંમત. તો અહીંયા તમારે નીચે લખી નાખવાનું કે આમ શું લખીશું? 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો 5740 થાય. આ આન્સર છે. એકદમ ઇઝી છે, બેઠે બેઠા 3 માર્ક્સ આ દાખલામાં મળી જાય. ઓકે, આગળ જોઈએ. 41માં દાખલામાં આપણને કીધું છે કે AB એ વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2,-3 છે અને બિંદુ બીના યામ આપી દીધા છે 1,4. તો બિંદુ એના યામ શોધવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ને એટલો ઇઝી પણ દાખલો છે. મારી સાથે સ્ટેપ બાય સ્ટેપ તમે વ્યવસ્થિત સમજો. તમને એવું કીધું છે કે ભાઈ એક વર્તુળ છે, તો આપણે આ વર્તુળ દોરી નાખ્યું. આ વર્તુળ જે છે એનું કેન્દ્રના યામ તમને આપી દીધા છે. કેન્દ્રને આપણે સપોઝ લઈ લઈએ કે વર્તુળનું કેન્દ્ર O છે અને કેન્દ્ર ઓના યામ આપ્યા છે 2,-3. AB જે છે એ વર્તુળનો વ્યાસ છે, તો હું અહીંયાથી આવી રીતે આમ ડ્રો કરું તો આ AB વર્તુળનો વ્યાસ થઈ ગયો, જેમાંથી બિંદુ A છે આ, અને અહીંયા જે દેખાઈ રહ્યું છે બિંદુ B છે, અને બિંદુ Bના યામ આપી દીધા છે 1,4. બિંદુ એના યામ શોધવાના છે. તો તમે અહીંયા આકૃતિમાં જુઓ, આ જે મધ્ય કેન્દ્ર કહેવાય, બરાબર ને? વ્યાસની કેન્દ્ર જે હોય આખા વ્યાસનું શું કહેવાય? મધ્ય કેન્દ્ર. તો મધ્ય બિંદુના યામ શોધવાવાળું સૂત્ર તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે અને જવાબ મળી જશે. તમારે એક વાક્યમાં અહીંયા લખી નાખવાનું, અહીં O એ વર્તુળનું કેન્દ્ર છે અને AB એ વર્તુળનો વ્યાસ છે. આવી રીતે દાખલામાં સ્ટેપ્સ લખવા ખાસ જરૂરી છે. હું ડાયરેક્ટ સોલ્યુશન પર જાઉં છું. આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ O જે છે એ વ્યાસ ABનું શું છે? મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુના યામના સૂત્ર લખીએ. O મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુના યામ O આપણે લેશું અત્યારે x, y બરાબર x1 વત્તા x2ના છેદમાં 2, y1 વત્તા y2ના છેદમાં 2. આપણું મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે. નેક્સ્ટ કરીએ O x, y, તો આપણને રકમમાં આપી દીધા છે. કેન્દ્રના યામ શું છે? 2,-3, તો આપણે અહીંયા લખીશું 2,-3 બરાબર x1. એ બિંદુ જે છે એના યામ આપણે શોધવાના છે, જેને આપણે લઈ લઈએ કે ભાઈ બિંદુ એના યામ છે x, y. તો જ્યાં x દેખાય છે, x1 દેખાય છે, ત્યાં આપણે શું લખીશું? x, કારણ કે એની કિંમત આપણી પાસે નથી, આપણે શોધવાની છે. તો x1ની જગ્યાએ હું લખીશ x વત્તા x2, એટલે કે બિંદુ બીના યામ જે છે એના xને આપણે x2 કહીશું, એની કિંમત છે 1, તો અહીંયા લખીએ 1 છેદમાં 2, y1ની કિંમત y વત્તા y2ની કિંમત છે 4, y વત્તા 4 છેદમાં 2. હવે તમારે xના યામ xની સાથે સરખાવવાના અને yના યામ જે છે એ yની સાથે સરખાવવાના. આપણે સરખાવી દઈએ તો અહીંયા xની કિંમત 2 છે અને સામેની જમણી બાજુના xના યામ છે x વત્તા 1 છેદમાં 2, yના યામ છે -3 અને જમણી બાજુના yના યામ છે y વત્તા 4ના છેદમાં 2. સોલ્યુશન કરીએ આપણે તો આ 2 જે છે અહીંયા ભાંગાકારમાં છે, ભાંગાકારમાંથી પોતાનું સ્થાન છોડીને સામેની બાજુ જશે તો થઈ જશે ગુણાકારમાં. તો 2 દુ 4 બરાબર x વત્તા 1. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો અહીંયા
સેમ 2 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં થઈ જશે, તો પ્લસ માઇનસ માઇનસ અને 3 દુ 6 બરાબર y વત્તા 4. આગળ જોઈએ તો આપણે એક્સની કિંમત શોધવાની છે, તો અહીંયા એક્સ રાખીએ, 4 એની જગ્યાએ છે એમ જ રહેશે, પ્લસ 1 પોતાનું સ્થાન છોડીને સામે જશે તો થઈ જશે -1. સેમ y શોધવાનું છે, તો -6 એમ જ રહેશે, પ્લસ 4 પોતાનું સ્થાન છોડીને સામે જશે તો થઈ જશે -4. આગળ જોઈએ x બરાબર 4માંથી 1 બાદ કરીશું તો 3 અને yની કિંમત 6 પણ ઋણ છે, 4 પણ ઋણ છે, બંને સંખ્યા ઋણ હોવાથી આપણે સરવાળો કરીશું તો 6 ને 4 થશે 10, પરંતુ નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે કે અહીંયા નિશાની આવશે તમારી ઋણ. તો એક્સના યામ મળી ગયા 3 અને વાયના યામ મળી ગયા -10. તો નીચે લખવાનું આમ શેના યામ આપણને શોધવાના કીધા હતા? બિંદુ એના. તો આપણે લખીશું આમ બિંદુ એના યામ 3, -10 થાય. આ આખો દાખલો 3 માર્ક્સનો કમ્પ્લીટ. પૂરેપૂરા બેઠા 3 માર્ક્સ લઈ લેવાના. ખાલી તમારે મધ્ય બિંદુના યામ શોધવાના સૂત્ર લખવાના હતા. એટલે ગમે તે દાખલો જોઈને ડાયરેક્ટ નથી આવડતો એમ કરીને છોડી નહીં દેવાનું. જેટલું સમજાય છે ને એટલી તમે આકૃતિ દોરો. આકૃતિ દોરશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે બરાબર મારે અહીંયા મધ્ય બિંદુના યામનું સૂત્ર લગાવવાનું હતું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 42મો દાખલો, જેમાં આપણને પૂછ્યું છે બિંદુઓ 4, -1 અને બિંદુ -2, -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. હરેક વખતે પૂછાય છે, કાં તો તમને ત્રિભાગ બિંદુ પૂછવામાં આવે છે ને કાં તો તમારે રેખાખંડનું 4 ભાગ બિંદુઓના યામ શોધવાના હોય છે. આ વારાઘડીએ દાખલો પૂછાય છે. તો ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના હોય ત્યારે કઈ રીતે કરવાનું તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે પહેલાં હું એક લાઈન ડ્રો કરી નાખું. ચલો, આ આપણું રેખાખંડ છે જેનું નામ આપણે આપી દઈએ AB. તો આ રેખાખંડ A જેના યામ આપણને આપ્યા છે 4, -1 અને બીજું રેખાખંડ છે જેનું બિંદુ છે B જેના યામ આપી દીધા છે -2, -3. હવે આ રેખાખંડનું આપણે 3 ભાગમાં વિભાજન કરવાનું છે. એક જ સરખા 3 ભાગ. તો હું અહીંયા એક પહેલું બિંદુ લઈ લઉં જેને બિંદુ આપી દઉં નામ P, અને અહીંયા બીજું બિંદુ લઈ લઉં જેને બિંદુનું નામ આપી દઉં હું Q. P x1, y1 લઈ લઈએ અને Q બિંદુ છે એને આપણે લઈ લઈએ x2, y2. એક સરખા 3 ભાગ પડે તો આ જેટલી AP ભાગ હશે એટલું જ તમારું PQ હશે અને એટલું જ તમારું શું હશે? QB. તમારે અહીંયા વ્યવસ્થિત લખી નાખવાનું કે ભાઈ જેટલું AP એટલું જ તમારું હશે PQ અને એટલું જ માપ હશે PBનું. 3 એક સરખા ભાગ પાડેલા છે. નેક્સ્ટ આપણે લખીશું રેખાખંડ ABનું. જો બિંદુ Q અને બિંદુ Pમાં આપણે વિભાજન કરેલું છે. આ બધું લખવાનું તમને મેં જ્યારે રિવિઝન વિડીયો કરાવેલા છે ને ત્યારે બહુ ડિટેલમાં શીખવાડેલું છે. હું અહીંયા પેપર સોલ્યુશન કરું છું એટલે બધા સેન્ટેન્સ નથી લખતી. તમારે અહીંયા જો બિંદુ P છે એ રેખાખંડનું કયા વિભાગમાં કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો બિંદુ P જે છે એ રેખાખંડ ABનું કરે છે. આ અહીંયા AP લઈને તમારો એક ભાગ થયો અને P થી લઈને B સુધીના તમારા કેટલા ભાગ થયા? 2. તો હું અહીંયા લખીશ બિંદુ P એ રેખાખંડ ABનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ લખવું સેન્ટેન્સ જરૂરી છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે વિભાજન બિંદુના યામના સૂત્ર લખીશું. કોના શોધવા જઈ રહ્યા છે? Pના. તો અહીંયા આવશે P x1, y1 બરાબર સૂત્ર છે તમારું m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. હવે અહીંયા m1 અને m2 શું છે? તો જે ગુણોત્તરમાં વિભાજન કરે છે એ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો m1ની કિંમત આવી ગઈ 1 અને m2ની કિંમત આવી ગઈ 2. x1 y1 છે તમારા આ એના યામ x1 y1 અને બીના જે યામ છે એ છે x2 y2. ચલો આપણે અહીંયા કિંમત મૂકીએ. m1ની કિંમત આવશે 1 ગુણ્યા x2ની કિંમત એટલે બીનો જે x યામ છે ને આપણે x2 કહીશું તો x2ની કિંમત છે -2
વત્તા M2 છે આપણું 2, x1ની કિંમત છે 4 છેદમાં M1 વત્તા M2 એટલે કે 1 વત્તા 2 કોમા M1ની કિંમત છે 1, y2 છે -3 વત્તા M1 2 અને y1ની કિંમત છે -1 છેદમાં 1 વત્તા 2. અહીંયા સુધી કોઈને કંઈ જ ડાઉટ નથી. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાતું છે. હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો પ્લસ માઇનસ માઇનસ 2 કા 2 વત્તા 4 દૂ થશે 8 છેદમાં 2 વત્તા 1 3 કોમા પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ 2 કા 2 છેદમાં 2 વત્તા 1 3. આગળ અહીંયાથી હું તમને સ્ટેપ બતાવું છું હવે, બરાબર. તો એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદબાકી થશે. 8માંથી 2 બાદ કરીશું તો આવશે 6. નિશાની મોટી સંખ્યાની 8ની નિશાની પ્લસ છે એટલે 6ની નિશાની પણ પ્લસ જ આવશે. છેદમાં 3 કોમા -3 -2 થઈ જશે -5 છેદમાં 3. અહીંયા 3 દૂ 6 આવશે તો તમને અહીંયા બિંદુ P x1, y1ના યામ મળી ગયા છે 2, -5/3 કારણ કે 5/3ના તો છેદ નથી ઉડવાના, બરાબર. એક બિંદુના યામ મળી ગયા બિંદુ Pના. આપણે બિંદુ Qના પણ યામ શોધવાના છે. તો તમે આવી રીતે પણ કરી શકો કે બિંદુ Q જે છે એ રેખાખંડ ABનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરીને ફરીથી વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી શકો. અને કાં તો તમે બીજી રીત એ પણ કરી શકો. તમે અહીંયા જોઈ શકો છો કે બિંદુ Q છે એ રેખાખંડ PBનું શું દેખાઈ રહ્યું છે? મધ્ય બિંદુ. ફરીથી અહીંયા આકૃતિમાં જુઓ, બિંદુ Q છે એ રેખાખંડ ABનું શું છે? મધ્ય બિંદુ. એક સરખા 2 ભાગમાં વિભાજન કરે છે. તો આપણે અહીંયા લખીશું બિંદુ Q એ રેખાખંડ ABનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. 1 મિનિટ, હું છે ને થોડુંક નીચે લઈ લઈએ. આપણે જોઈ લઉં છું કેવું દેખાઈ રહ્યું છે. ઓકે, ચાલશે, બરાબર. તો બિંદુ Qના યામ શોધવા માટે અહીંયા લખીશું બિંદુ Q, જેને આપણે x2 y2 લીધું હતું. તો એના માટે મધ્ય બિંદુનું સૂત્રનો ઉપયોગ કરીશું. મધ્ય બિંદુનું સૂત્ર થાય x1 વત્તા x2ના છેદમાં 2 કોમા y1 વત્તા y2ના છેદમાં 2. ઓકે, કિંમત મૂકીએ આપણે તો x1ની કિંમત, x1 એટલે શું છે? આ કોનું મધ્ય બિંદુ છે? બિંદુ Q જે છે એ PBનું મધ્ય બિંદુ છે. મેં અહીંયા એ નહીં, PB. શેનું મધ્ય બિંદુ છે? PBનું. તો Pના જે યામ આપણને મળ્યા છે એ x1 છે તો અહીંયા આવશે x1ની કિંમત 2 વત્તા Bના જે યામ છે એને આપણે x2 કહીશું તો એની કિંમત છે -2 છેદમાં 2 કોમા y1 દેખાઈ રહ્યું છે -5/3 તો અહીંયા આવશે -5/3 વત્તા y2ની કિંમત છે -3 તો અહીંયા આપણે મૂકી દઈશું -3 છેદમાં 2. ઓકે, આગળ જોઈએ આપણે અહીંયા +2 પ્લસ માઇનસ માઇનસ થશે તો -2 છેદમાં 2 કોમા -5/3 પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો અહીંયા આવશે -5/3 -3 અને એના છેદમાં 2. આગળનો સ્ટેપ આપણે જોઈએ. 2માંથી 2 બાદ થશે તો આવશે 0, 0ના છેદમાં 2 અને અહીંયા આનું સોલ્યુશન કરવા માટે તમારે શું લેવું પડે? લસ્સા. તો લસ્સા આપણે લઈ લઈએ અંશમાં. લસ્સા આવશે 3, 5ની નીચે તો 3 છે તે, તો આપણે એને કંઈ ગુણવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દઈએ -5. વચ્ચે નિશાની માઇનસ છે તો માઇનસની. 3ની નીચે 3 નથી તો એને માટે અંશને 3 સાથે ગુણવો પડે તો 3 તેરી થઈ જશે 9 અને એના છેદમાં 2 એ તો છે જ તે. આગળ જોઈએ આપણે 0ના છેદમાં 2 કરીશું તો જવાબ 0. એક્સની કિંમત તો મળી ગઈ 0, પરંતુ વાયનું સોલ્યુશન હજી આપણું બાકી છે. 9માં જ્યારે તમે 5 ઉમેરશો તો કેટલા થઈ જશે? એ 14. પણ કેવા 14 આવશે? -14. તો -14 છેદમાં, જો આ 3 છે ને એ છેદ છે, હું એને ડાયરેક્ટ છેદમાં લખી શકું. તો છેદમાં તમારી પાસે 2 તો હતું જ તે, અને બીજું શું આવી ગયું? 3. છેદ ઉડાડો તો અહીંયા થઈ ગયું 7×14 એટલે નેક્સ્ટ સ્ટેપ થશે 0, -7/3. આ તમને મળી ગયા બિંદુ Qના યામ. તો બિંદુ Pના યામ આપણને મળ્યા છે. આપણે જોઈ લઈએ
બિંદુ ક્યુના યામ શું હતા? 2, -5/3. બિંદુ પીના યામ હતા 2, -5/3 અને બિંદુ ક્યુના યામ મળી ગયા 0, -7/3. નીચે લખી નાખવાનું. આમ રેખાખંડ ABને વિભાજન કરતા બિંદુના યામ 2, -5/3 અને 0, -7/3 થાય. આઈ હોપ બધા સ્ટુડન્ટને વ્યવસ્થિત દાખલો સમજાણો હશે. પ્લીઝ જો સમજાણું હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોની લિંકને જરૂરથી શેર કરજો, જેથી મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ સોલ્યુશન પહોંચી શકે અને હું વારાઘડીએ નવા પેપર સોલ્યુશન કરાવતી રહું. ઓકે, આગળ જોઈએ. 43માં આપણને કીધું છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આપણને ખબર જ છે કે વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી જ્યારે આપણે સ્પર્શક દોરીએ છીએ ત્યારે બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આપણે ઘણી બધી વખત દાખલામાં યુઝ કરીએ છીએ અને આને સાબિત કરવાનું છે. તો આ છે તમારો પ્રમેય 10.2. અહીંયા હું નહીં શીખવાડું કારણ કે મેં તમને જો આ થંબનેલ દેખાશે, તમે સર્ચ કરજો પ્રમેય 10.2, બહુ ડિટેલમાં શીખવો છે. આ ચેપ્ટરમાંથી પ્રમેય 10.2 અને 10.1 કરી જ લેવાનો. બેમાંથી એક પરીક્ષામાં હશે ને હશે. બંને પ્રમેયના વિડીયો મારી ચેનલમાં અપલોડ છે, તમે સર્ચ કરીને જોઈ લેજો. ઓકે, આગળ જોઈએ. આપણને 44માં કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 41 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આ દાખલો 3 માર્ક્સમાં પણ પૂછે, 2 માર્ક્સમાં પણ પૂછે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ખાસ સમજજો. શું કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળ છે, એટલે કે બે વર્તુળ છે. એક તમારું આ વર્તુળ થઈ ગયું અને કેન્દ્ર સમાન છે અને બીજું વર્તુળ અહીંયા અંદર આવેલું છે. બરાબર, મારી આકૃતિ પર ન જતા તમે સમજી લેજો. હવે તમને કીધું છે કે આ બંને વર્તુળની ત્રિજ્યા છે. મોટા વર્તુળની ત્રિજ્યા 41 છે, તો હું અહીંયાથી જો આ જીવા છે, તમને એમ કીધું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો અહીંયા સ્પર્શી લીધું. હવે આ કેન્દ્રથી લઈને મોટા વર્તુળ પરનું આપણે એક રેખા દોરી નાખીએ તો આ તમારી થઈ ગઈ મોટી ત્રિજ્યા જે છે 41 સેન્ટીમીટર. અને અહીંયા કેન્દ્રથી લઈને નાના વર્તુળ સુધી આપણે એક લાઈન દોરી દઈએ તો એ થઈ ગયું તમારું નાના વર્તુળની ત્રિજ્યા અને એ આપણને રકમમાં આપી દીધું છે 40 સેન્ટીમીટર. હવે તમારે આ વર્તુળની જીવા શોધવાની છે. પહેલાં તો જે આકૃતિ આપી છે ને આપણે નામકરણ કરી દઈએ. આ જીવા જે છે એને લઈ લઈએ AB, વર્તુળનું કેન્દ્રને આપણે લઈ લઈએ O અને વર્તુળ અહીંયા જ્યાં જીવાને એની ત્રિજ્યા છેદે છે એને આપણે લઈ લઈએ M. તો લખી નાખવાનું. અહીં આકૃતિમાં O એ વર્તુળનું કેન્દ્ર છે. O એ વર્તુળનું કેન્દ્ર છે. AB એ વર્તુળની જીવા છે. કયા વર્તુળના? મોટા વર્તુળની. તો AB એ મોટા વર્તુળની જીવા છે. નેક્સ્ટ O થી લઈને B. OB જે છે એ શું છે? મોટા વર્તુળની ત્રિજ્યા. તો તમારે લખવાનું OB એ મોટા વર્તુળની ત્રિજ્યા છે અને એનું આપણને રકમમાં આપી દીધું છે કે એ છે 41 સેન્ટીમીટર. નેક્સ્ટ O થી લઈને M. OM જે છે એ નાના વર્તુળની ત્રિજ્યા છે અને નાના વર્તુળની ત્રિજ્યા આપણને રકમમાં આપ્યું છે કે એ છે 40 સેન્ટીમીટર. ઠીક છે, અહીંયા સુધી ડાઉટ કોઈને નથી. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો આ OMB જે છે એ તમારો કયો ત્રિકોણ બને છે? કાટકોણ ત્રિકોણ. કારણ કે આ જે ખૂણો M છે એ તમારો 90 અંશનો છે. આપણો પ્રમેય 10. કોણ કે છે આવો આપણને? આપણો પ્રમેય 10.1 કે વર્તુળ પરનું જે સ્પર્શક છે એ અને વર્તુળની ત્રિજ્યા એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. તો આપણે અહીંયા લખીશું અહીં ત્રિકોણ OMB એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ છે એમ લખું છું, તમારે લખવાનું કાટકોણ ત્રિકોણ છે પ્રમેય 10.1 મુજબ. આપણને પ્રમેય 10.1 આવું કહે છે. કાટકોણ ત્રિકોણમાં હું જ્યારે મારી પાસે બે બાજુ હોય ત્યારે ત્રીજી બાજુ શોધી શકું છું પાયથાગોરસનો પ્રમેય વાપરીને. તો અહીંયા કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો કર્ણ કોને કહેવાય? જે 90 અંશનો ખૂણો હોય એની સામેની બાજુ એને કર્ણ કહેવાય. તો કર્ણ અહીંયા શું છે? OB. તો કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ એ બાકીની બે બાજુ OM નો વર્ગ
અને એમ બીના વર્ગના સરવાળા જેટલો હોય. તો આ બંનેને અહીંયા હું શું કરી દઈશ? પ્લસ. ઓબીની કિંમત આપણને આપી છે 41, તો અહીંયા લખીએ 41નો વર્ગ બરાબર ઓએમની કિંમત આપણને આપી છે 40, તો આપણે અહીંયા લખી દઈશું 40નો વર્ગ વત્તા એમ બીનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ કરીએ તો આ 40નો વર્ગ અહીંયા પ્લસમાં છે, પ્લસમાંથી પોતાનું સ્થાન છોડીને જ્યારે આ બાજુ આવશે ત્યારે શેમાં થઈ જશે? માઇનસમાં. તો આપણે અહીંયા કરીશું 41નો વર્ગ માઇનસ 40નો વર્ગ બરાબર એમ બીનો વર્ગ. તો આ એ વર્ગ માઇનસ બી વર્ગ, એ વર્ગ માઇનસ બી વર્ગ તમે જુઓ ધોરણ 8થી શીખતા હો છો. જ્યારે તમારી પાસે એ વર્ગ માઇનસ બી વર્ગ હોય ત્યારે આનું સૂત્ર થાય એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. તો અહીંયા એ દેખાઈને 41 મૂકીશું અને બી દેખાઈને 40 મૂકીશું, તો આપણું થઈ જશે 41 માઇનસ 40 એક વખત, અને એક વખત થઈ જશે 41 વત્તા 40 બરાબર એમ બીનો વર્ગ. 41માંથી 40 બાદ કરું તો 1 આવશે, અને 41માં 40 ઉમેરી દઈએ તો આવશે 81 બરાબર એમ બીનો વર્ગ. 81 ગુણ્યા 1 થશે 81, અને વર્ગ જ્યારે સામે જાય તો વર્ગમૂળ થાય ને 81નું વર્ગમૂળ શું થઈ જાય? 9. તો અહીંયા આપણને એમ બીની કિંમત મળી ગઈ 9 સેન્ટીમીટર બરાબર. આ એમથી લઈને બી એટલું અંતર 9 મળી ગયું. આપણને શું કીધું છે? જીવાની લંબાઈ શોધવાની. જીવા કોણ છે? એ બી. તો જીવાની લંબાઈ કેટલી હશે? તો હું લખું એ બી બરાબર ઓ એમનું જેટલું માપ હશે એને આપણે 2 સાથે ગુણી દઈએ. 2 ગુણ્યા ઓએમ, ઓએમ છે ઓએમ નહીં એમ બી, હે ને? આ તમારું એમ બી જેટલું હોય એનું ડબલ કરો તો એ બી મળી જાય. તો અહીંયા આપશે 2 ગુણ્યા એમ બી. એમ બીની કિંમત આપણને મળી ગઈ છે 9 સેન્ટીમીટર, અને 9 દૂ થઈ ગયું 18 સેન્ટીમીટર. નીચે લખી નાખવાનું. આમ જીવાની લંબાઈ 18 સેન્ટીમીટર થાય. આઈ હોપ બધાને વ્યવસ્થિત આ દાખલો સમજાણો હશે. કેટલો ઇઝી દાખલો છે ને વિચારો 3 માર્ક્સમાં પૂછાય છે, એટલે આ દાખલો તો ક્યારેય ઓપ્શનમાં કઢાય જ નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. આગળ આપણને 45માં દાખલામાં પૂછવામાં આવ્યું છે કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો ઉપર આપેલી માહિતી જે છે એનો આપણે બહુલક શોધવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. મેં ઘણી વખત કીધું છે કે બહુલકનો દાખલો તમારો 3 માર્ક્સમાં હશે જ તે, અને મધ્યક અને મધ્યસ્થ શોધવાનો દાખલો તમારો હશે 4 માર્ક્સમાં બરાબર. તો અહીંયા તમારે બહુલક શોધવાનું છે. તો સૌથી પહેલાં નક્કી કરી લેવાનું કે કોણ તમારો બહુલક વર્ગ છે. તો આપણે જોઈએ તો જેની આવૃત્તિ સૌથી મહત્તમ હોય એ બહુલક વર્ગ કહેવાય. તો અહીંયા 23 જે છે એ સૌથી મહત્તમ આવૃત્તિ છે. તો આ જે તમને દેખાઈ રહ્યું છે એ શું છે? બહુલક વર્ગ. બહુલક વર્ગ ઉપરથી આપણને બધા જ ડેટા મળશે. જેમ કે બહુલક વર્ગની જે અધસીમા હોય એને એલ કહેવાય. તો એલની કિંમત છે અહીંયા 35. બહુલક વર્ગની જે આવૃત્તિ હોય એને આપણે F1 કહીશું. તો F1ની કિંમત છે 23. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિને F0 કહીશું. તો F0ની કિંમત મળી ગઈ આપણને 21. બહુલક વર્ગના પછીનું જે વર્ગ આવતું હોય એના વર્ગની આવૃત્તિને F2 કહેવાય. તો F2ની કિંમત છે 14. હજી એક જરૂર પડશે આપણને સૂત્ર માટે, એ છે h. વર્ગ લંબાઈ h અહીંયા જોઈ લઈએ. 15માંથી 5 બાદ થાય તો આવશે તમારું 10. વર્ગ લંબાઈ hની કિંમત આપણને મળી ગઈ 10. અહીંયા સુધી એકદમ ક્લિયર છે. હવે આપણે બહુલક શોધવાનું સૂત્રનો ઉપયોગ કરીએ. બહુલકનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ડિવાઈડ બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ h. બધી જ કિંમત આપણે મૂકી દઈએ. આપણે ઓલરેડી અહીંયા કિંમત શોધીને લખી જ લીધી છે. હવે એક જ કામ કરવાનું, આ સૂત્રમાં કિંમત મૂકવાની ને સાદું રૂપ આપવાનું. જલ્દી કરીશું આપણે. એલની કિંમત છે 35, તો અહીંયા આવશે 35 વત્તા F1 છે 23 માઇનસ F0 21 છેદમાં 2 ગુણ્યા F1. જો હું હવે ડાયરેક્ટ લખું છું 2 ગુણ્યા F1. F1 23 છે ને 23નો ગુણાકાર જ્યારે આપણે 2 સાથે કરીએ ત્યારે કેટલા થઈ જાય? 46. તો અહીંયા આવશે 46. ઓકે, માઇનસ F0 છે 21 માઇનસ F2ની કિંમત છે 14 ગુણ્યા વર્ગ લંબાઈ h છે 10. આગળનું સ્ટેપ આપણે જોઈએ. 35 વત્તા 23માંથી 21 બાદ કરીશું તો આવશે 2 છેદમાં 46. 21 અને 14 બંનેની નિશાની ઋણ છે, એટલે બંને સંખ્યાનો સરવાળો થશે, પરંતુ નિશાની આવશે તમારી માઇનસની. 21 વત્તા 14 કરીએ આપણે તો આવશે 35, અને એને ગુણ્યા કરી દેવાનું 10. નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે. 35 વત્તા 2
છેદમાં 46માંથી 35 બાદ કરીએ, 6માંથી 5 જાય તો 1 અને 4માંથી 3 જાય તો 1 એટલે કે 11 અને ઉપર આવી ગયું તમારું 10નો ગુણાકાર 2 સાથે કરી દો એટલે થઈ ગયું 20. ઇન શોર્ટ તમારું અહીંયા 20ના છેદમાં 11 આવ્યું. હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું 2 ગુણ્યા 10 છે એની બદલે લખી નાખું 10 ગુણ્યા 2 20. 20 અને 11નો આપણે ભાગાકાર કરીને અહીંયા જોઈ લઈએ. 20 11 11 એકા 11 કારણ કે 11 દુ તો 22 થઈ જાત. તો અહીંયા વધ્યું તમારું 9, અહીંયા મૂકીશું 0 મૂક્યું તો ઉપર આપણે પોઈન્ટ મૂકવું પડશે. નેક્સ્ટ જોઈએ આપણે 88 11 88 2 0 11 એકા 11 9 0 11 88 1.818 આટલું લખી નાખીએ. હું અહીંયા તમારો આ ભાગાકાર છે એ ઇરેઝ કરી દઉં છું. ચલો નેક્સ્ટ સ્ટેપ આપણે અહીંયા બતાવીએ શું આ મળી ગયું. z બરાબર 35 વત્તા 20ના છેદમાં 11ની કિંમત આવી 1.818. બંનેનો સરવાળો કરીશું તો બહુલક z બરાબર 35 વત્તા 1 થઈ ગયું 36.82. મેં અહીંયા 2 કેમ લખી દીધા કારણ કે ત્રીજો અંક જે છે ને એ 8 છે. 5 અને 5 કરતાં મોટી સંખ્યા હોય તો તમે આગળના અંકમાં 1 ઉમેરી દો. આવી રીતે પણ કરી શકો અને 8 એક 8 કરો તો પણ ચાલે. તમારા બંનેમાં પૂરેપૂરા માર્ક્સ મળશે. તો અહીંયા આ તમને મળી ગયો આન્સર. નીચે લખી નાખવાનું. આમ ઉપર આપેલી માહિતીનો બહુલક અથવા તો તમે લખી શકો છો કે દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમરનો બહુલક 36.82 વર્ષ થાય. ક્લિયર? બહુ ઇઝી છે. ખાસ પ્રેક્ટિસ કરી લેજો. બહુલકનો દાખલો 3 માર્ક્સમાં આવે એટલે છોડાય જ નહીં, તો આપણે કરી જ લેવાનો. આગળ જોઈએ અને આ સેક્શનનો છેલ્લો દાખલો એટલે કે સંભાવનાનો દાખલો. બહુ ઇઝી દાખલો છે. સંભાવનાના દાખલા 3 માર્ક્સમાં પૂછેલો હોય એટલે તમને ટોટલ 3 કન્ડિશન આપી હોય. એ 3 કન્ડિશનનો જવાબ આપી દેવાનો અને ત્રણેય કન્ડિશનનો 1-1 માર્ક્સ હોય. બરાબર? કીધું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે ટોટલ, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરીને પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પાડવામાં આવે છે તો એ પરિણામ જે છે એ સમસંભાવી છે. આપણે અંદર બધા સિક્કા હોય એને ઊંધો કરીને પાડીએ તો કયો સિક્કો બહાર આવશે એ કાંઈ ફિક્સ ન હોય. તો તમને કીધું છે 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના શોધો, 5 રૂપિયાનો સિક્કો હોય એની શોધો અને 1 રૂપિયાનો સિક્કો હોય તેની. તો સૌથી પહેલાં તમારી પાથમાં પેપર આવે અને સંભાવનાનો દાખલો હોય એટલે તમારે સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું. શું લખીશું આપણે? સંભાવના બરાબર, બધી શરતમાં વારાઘડીએ સૂત્ર લખવાની જરૂર નથી, એક વખત દાખલામાં લખી નાખો એટલે ચાલે. સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા, ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે તમારે ત્રણેય શરતમાં એક વસ્તુ તો જરૂર પડશે જ, તે કુલ પરિણામની સંખ્યાની. તો આપણે કુલ પરિણામની સંખ્યા પહેલાં શોધી લઈએ. તો અહીંયા આવશે કુલ પરિણામની સંખ્યા બરાબર, જો 50 પૈસાના કેટલા સિક્કા? 100 સિક્કા છે તો અહીંયા આવશે 100 વત્તા 1 રૂપિયાના કેટલા? 50 સિક્કા તો 50 વત્તા 2 રૂપિયાના 20 સિક્કા છે તો 20 અને 5 રૂપિયાના 10 સિક્કા છે તો 10. 100 વત્તા 50 150, 170 ને 180 એટલે ટોટલ ગલ્લામાં કેટલા સિક્કા પડેલા છે? 180 સિક્કા. એનો મતલબ આપણા કુલ પરિણામની સંખ્યા આવી ગઈ 180. પહેલી કન્ડિશન આપણે લઈએ છીએ તો તમારે અહીંયા લખવાનું ઘટના એ બરાબર 50 પૈસાનો સિક્કો હોય, 50 પૈસાનો સિક્કો હોય તેવું પરિણામ. બરાબર? તો એના માટે આપણે લઈશું પી ઓફ એ. પી ઓફ એ એટલે શું થાય? પી એટલે સંભાવના અને એ એટલે કેની સંભાવના? કે ભાઈ તમે જ્યારે ગલ્લો ઊંધો કરો છો ત્યારે 50 પૈસાનો સિક્કો નીકળશે ને એની સંભાવના. હવે ઉદ્ભવતું પરિણામ કેટલું થયું? 50 પૈસાના ટોટલ કેટલા સિક્કા છે? 100. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા 100 છેદમાં કુલ પરિણામની સંખ્યા આવી ગઈ 180. છેદ ઉડાડીએ આપણે તો અહીંયા 0 0 ઉડી ગયું. 5 દુ 10 થશે અને 9 દુ 18 થશે તો આવી ગયું જવાબ 5/9. તમે આવી રીતે અપૂર્ણાંકમાં છોડી શકો છો. જરૂરી નથી કે ભાઈ તમે પોઈન્ટમાં જ આન્સર લાવો. ઓકે, નેક્સ્ટ જોઈ ઘટના બી માટે. બીજી માટે તો આપણે અહીંયા લખીશું કે ઘટના બી
શું બતાવે છે? 5 રૂપિયાનો સિક્કો, અચ્છા નહીં હોય તેવું પૂછ્યું છે. 5નો સિક્કો ન હોવો પડે, બાકી તમારો 50 પૈસાનો સિક્કો નીકળશે, 1 રૂપિયાનો નીકળશે ને 2 રૂપિયાનો નીકળશે તો ચાલશે. તો ઉદ્ભવતા પરિણામના સંખ્યા કેટલી થઈ? જે 5ના સિક્કાની સંખ્યા છે એ બાદ કરી નાખવાની. ટોટલ સિક્કા 180 છે અને એમાંથી 5 રૂપિયાનો સિક્કો 10 સિક્કા છે, તો 10ને બાદ કરી દો તો ટોટલ કેટલા આવે તમારા ઉદ્ભવતા પરિણામ હોયા? 170. તો અંશમાં આવશે 170, છેદમાં કુલ પરિણામની સંખ્યા છે 180. છેદ ઉડાડીએ તો 0 0 ઉડી ગયું, તો આવશે 17/18. આને કહેવામાં આવે છે P ઓફ B, ઘટના બીની સંભાવના. નેક્સ્ટ ત્રીજી કન્ડિશન માટે આપણને કીધું છે, આપણે અહીંયા ત્રીજી કન્ડિશન શોધી લઈએ. C બરાબર ₹1નો સિક્કો હોય, આવું તમારે લખવાનું, બરાબર, હોય તેવી ઘટના. C શું બતાવે છે કે તમે જ્યારે ગલ્લો ઊંધો કરો છો ત્યારે 1 રૂપિયાનો સિક્કો બહાર પડે છે એવી ઘટના બતાવે છે, અને એની સંભાવનાને આપણે કહીશું P ઓફ C. તો 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50 સિક્કા. તો ઉદ્ભવતું પરિણામ થઈ ગયું 50 અને છેદમાં કુલ પરિણામની સંખ્યા આવી ગઈ 180. છેદ ઉડાડીએ 0 0 ઉડી ગયું, તો અહીંયા આવશે 5/18. આ તમારો દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તમારે પહેલું 1 કરીને 5/9 ને બીજું કરીને એવું બધું ડાયરેક્ટ નથી લખવાનું. તમારે સૂત્ર લખવું પડશે, તમારે ઘટના A, ઘટના B, ઘટના Cના સ્ટેટમેન્ટ લખવા પડશે, અને 3 માર્ક્સનો દાખલો છે એટલે વ્યવસ્થિત તમને રિપ્રેઝન્ટ કરતા આવડવું પડે, બરાબર. જેમ જેમ એક્ઝામ નજદીક આવશે હું તમને 2-3 પેપર કરાવીશ કે કઈ રીતે તમારે વ્યવસ્થિત તમે રિપ્રેઝન્ટ કરીને ફૂલ માર્ક્સ લાવી શકો છો. પેપર લખવું જ છે તો આપણે વ્યવસ્થિત રીતે લખીશું, ડફોળ સ્ટુડન્ટની જેમ લખવાનું નથી. તો અહીંયા તમારો વિભાગ Cનો સેક્શન આખો કમ્પ્લીટ થયો છે. આઈ હોપ બધાને મારી મેથડ પસંદ આવી હશે. મેં બહુ ડિટેલમાં દાખલા શીખવાડેલો છે. પ્લીઝ વિડીયો હજી સુધી લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દેજો અને ચેનલને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. ઓકે, મળીએ મારા નવા વિડીયોમાં વિભાગ Dમાં.